સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આણંદ જિલ્લાના કરમસદથી શરૂ થયેલી રાષ્ટ્રીય પદયાત્રા 2 દિવસ બાદ વડોદરા જિલ્લામાં પ્રવેશી છે। પદયાત્રીઓએ આણંદ જિલ્લામાં રાત્રિ રોકાણ કર્યા બાદ શુક્રવારે સવારે આંકલાવ શહેરથી આગળની યાત્રા શરૂ કરી હતી। આણંદ જિલ્લાના આંકલાવ શહેરમાં રાત્રિ રોકાણ પૂર્ણ કર્યા બાદ આ પદયાત્રા શુક્રવારે સવારે આગળ વધી હતી। આંકલાવથી નીકળેલ પદયાત્રાનું ઉમેટાના માર્ગો પર આવેલા ગામોમાં ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ગ્રામજનોના ઉત્સાહભેર આવકાર બાદ આ યાત્રા ઉમેટા થઈ વડોદરા જિલ્લામાં પ્રવેશી હતી। આ રાષ્ટ્રીય પદયાત્રામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ જોડાયા હતા। આંકલાવથી શરૂ થયેલ પ્રસ્થાનને સમયે તેઓ પદયાત્રીઓ સાથે ચાલ્યા હતા, જેણે પદયાત્રાનો ઉત્સાહ વધાર્યો હતો।